ધર્મ એ બધાય કરતાં ઉપર છે, પણ જ્યારે એ ધર્મ બધાયથી નીચે જાય પોતાના સ્વાર્થ માટે, ત્યારે આપણને એમ દુઃખ થાય કે ધર્મે તો ધર્મનો રોલ પોતે અદા કરવાનો છે. બહુ ઊંચી અપેક્ષાઓ હોય એમની પાસેથી, એમાં કાવા દાવા મારું તારું એને અવકાશ ન હોય, ધર્મમાં મતભેદ ન હોય, નહીં તો એ ધર્મ જ ના હોય તો ધર્મના કપડાં પહેરવાની જરૂર ક્યાં છે? ભગવા કપડાં, ભગવા તો ત્યાગનું પ્રતીક છે. ત્યાગના પ્રતીક પછી શેના માટે બાકીના બધા ભવાડા શબ્દ ખરાબ છે પણ થતું હોય છે? શેના માટે ભક્તોના ખૂન થતા હોય છે? શેના માટે આ મારું ના તારું? અને એટલે આ ધર્મગાદી એ રાજસત્તા કરતા ધર્મસત્તા પોતાના વ્યવહારથી ઉપર રહેતી હોય છે. કેટલીક ધર્મસત્તાઓ તો આમ સાષ્ટાંગ દંડવત કરતી હોય ને ત્યારે મને દયા આવે, શરમ આવે કે આ ધંધા તમે શાના માટે માંડ્યા? શું જોઈએ તમારે? આ ભગવા કપડાં શેના માટે તમે શરમાવો છો? તો કાઢીને આવો ને મારી હાથે, એ જ કરવું હોય તો. એટલે આ જે છે તમે માન આય બધાય, એ જે તત્વ ખૂટે છે આજે. અને મને છેલ્લે ભગવું પહેરાવ્યું, ભગવા પહેરવાનો જ ટાઈમ છે, પણ ભગવા પહેર્યા પછી એ પ્રમાણે અનુસરવાનું. એ ભગવું લજાય નહીં, ભગવું શરમાય નહીં, એનું ધ્યાન રાખવાનું હોય છે. અને આજે જ્યારે ધર્મના નામે જો માનવતા મરી જતી હોય, ધર્મના નામે મતભેદ, આ મારો ના તારો, અને માણસ છે આ. હું ક્ષત્રિય છું તો મેં નક્કી કર્યું, મોટા માણસ સાહેબ બ્રાહ્મણ છે તો પોતે નક્કી કરેલું. કોઈ મુસલમાન હોય તો એને નક્કી કર્યું કે આ મુસલમાન, કોઈ પટેલ હોય તો એને નક્કી કર્યું કે આ પટેલ છે. જન્મ જ્યાં હોય ત્યાં, કર્મ આપણા હાથમાં છે. એના ટૂંકા સ્વાર્થ માટે આ પટેલ છે, આ ક્ષત્રિય, આમ તેમ, આ ધર્મનું કામ નહીં. આ હિન્દુ આ મુસલમાન આ ધર્મનું કામ નથી. આ માનવતાથી જોડવાનું કામ કરવાનું છે, તોડવાનું નહીં. અને ધર્મના નામે ધતિંગ ના હોય, ધર્મના નામે સ્વાર્થ ના હોય, ધર્મના નામે નાટક ના હોય, ધર્મ માટે ખાલી આમ તેમ કરીને ટીલા ટપકા કરવાનું, પબ્લિકને બતાવવા માટે અંદરનો સવાલ હોય છે. હું ધાર્મિક છું, મારે નક્કી કરવા. આડો અવરો હું તો બેઠા છે સીધો રસ્તો બતાવવાવાળા, એમાં એમનો સ્વાર્થ ન હોય, એમના ભક્તોનું ભલું હોય એમાં, અને ભલા માટે એ કહેતા હોય માટે ત્યાં એમનો ધર્મદંડ કામમાં આવે. ધર્મદંડે સાષ્ટાંગ દંડવત કરવાનું ન હોય. ધર્મદંડે ખોટા માણસો હાના બીજા ત્રીજાને ખોટું સમર્થન કરવાનું ન હોય. શું સ્વાર્થ હોય સમર્થન કરવાનું? અને સ્વાર્થ હોય તો આવું નહીં પહેરવું જોઈએ.